સબ્જેક્ટ જીઓગ્રાફી ચેપ્ટર 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ. આની જે આપણે જોવાના છે બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે ચર્ચા કરવાના છે. તો જે બ્લુપ્રિન્ટ છે એમાં 3 માર્ક્સનો એક સવાલ પૂછાય છે, એટલે 3 માર્ક્સનો એક પ્રશ્ન, પછી 2 માર્ક્સનો એક સવાલ એટલે કે 2 માર્ક્સનો એક પ્રશ્ન, પછી પૂછાય છે 1 માર્ક્સનો એક સવાલ અને એક MCQ, એટલે કે આપણે 5, 3, 2, 1 અને MCQ આ પ્રમાણે જે પેટર્ન હોય છે એમાંથી 5 માર્ક્સનો પૂછવાનો નથી, 3, 2, 1 અને MCQ એટલે ટોટલ થઈને આપણે 7 માર્ક્સનો ત્રીજા પાઠમાંથી પૂછવાનું છે. અને હવે પછી એ પ્રમાણે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે ચર્ચા કરવાના છે. હું છું ટંડેલ દિવ્યેશ સર. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે જોવાના છે મિત્રો 2 માર્ક્સના સવાલ જવાબ. આપણે ગયા 2 પાર્ટની અંદર 3 માર્ક્સના સવાલ જવાબ જોયા. 4 સવાલ છે મિત્રો, આ જ સવાલ કરજો, બીજા વધારે એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. ગેરંટી સાથે કહું કે ભૂગોળની અંદર એટલા જ પૂછાશે. તો 2 માર્ક્સના સવાલની આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે ખનન એટલે શું અને તેના પ્રકાર લખો. ખનન એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ખોદકામ કરવું, જમીનને આપણે ખોદીએ છીએ એ. તો જોઈએ આપણે એનો વિસ્તૃત જવાબ. ખનન એટલે પૃથ્વીની અંદરથી ખનિજો મેળવવા, એટલે પૃથ્વીની અંદર અલગ અલગ ધાતુ છે, પેટ્રોલ, ડીઝલ, આ બધું જે છે એક બીજા ખનિજો મેળવવા માટે જમીન પરથી માટી કે રેતીને દૂર કરવું. એટલે જમીન જે છે એની ઉપરથી માટી કે રેતીને દૂર કરવું, એટલે માટી હોય, રેતી હોય, કાં તો પથ્થરવાળી જમીન હોય તેને દૂર કરવું એટલે કે ખોદવો, એટલે કે ખોદકામ કરવું. સુરંગ દ્વારા પથ્થરો તોડવા, સુરંગ બનાવે છે પર્વતની અંદરથી, જે ખોદકામ કરીને સુરંગ બનાવે છે એને તોડવા. અને જમીનની અંદર વધુ ઊંડાઈથી ખનિજો મેળવવા, સારકામ કરવું. ખનિજો મેળવવા માટે શું? સારકામ એટલે કે ખોદકામ કરે છે, એને શું કહેવામાં આવે? ખનન. ખનનમાં 2 વસ્તુ ખાસ ધ્યાન આપજો. મેઇન વસ્તુ છે પૃથ્વીને ખોદકામ કરવું, જમીનની અંદરથી ખનિજો મેળવવા. ખનનના 2 પ્રકાર જોવાના છે હવે. એક તો ધરાતલ અને બીજું ભૂમિગત. ખનનના આ 2 પ્રકાર છે. ઢળા એટલે કે ભૂમિત થાય છે, અને તલ એટલે કે ઉપરનો ભાગ, એટલે કે જમીનનો ઉપરનો ભાગ. અને ભૂમિગત એટલે અંદર, ભૂમિની અંદર. એટલે ખનનના 2 પ્રકાર છે. એક તો જમીનની ઉપરનું એટલે કે નજીક જ અમુક ખનન હોય છે, અને ઘણા બધા ખૂબ ઊંડે સુધી હોય છે. ઢળાતલ ખનન વધુ સરળ, સુરક્ષિત અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ, કારણ કે જમીનની અમુક ઊંડાઈ સુધી ખોડો એટલે આપણને પ્રાપ્ત થાય, એટલે વધારે સરળ, સુરક્ષિત પણ છે, એમાં બહુ રિસ્ક હોતું નથી, અને પ્રમાણમાં કેવું ઓછું ખર્ચાળ છે. જ્યારે જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈ હોય ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. કહેવાનો મતલબ અમુક ખનિજો છે ને ઘણા બધા ઊંડાઈ, ઘણા બધા મીટર કે અમુક ફૂટની અંદર ઊંડાઈ હોય છે, કે જેનું સામાન્ય ખોદકામ કરવું શક્ય નથી, એટલે મશીનરીનો ઉપયોગ કરવો પડે. આ બધા જે ખનનો છે એ પૃથ્વીની ઘણા ઊંડા સુધી હોય છે, તેથી તે ખોદકામ કરવું વધારે મુશ્કેલ છે, અસુરક્ષિત છે, એટલે મનુષ્ય માટે જીવનો જોખમ પણ છે, અને ખર્ચાળ છે, કારણ કે સામાન્ય વસ્તુથી મનુષ્ય ખોદી નહીં શકે, એના માટે મશીનનો ઉપયોગ કરવો પડે, એટલે ખર્ચાળ પણ છે. એટલે મિત્રો આપણે આ સવાલની અંદર જોઈ ગયા ખનનના 2 પ્રકાર છે, ધરાતલ અને ભૂમિગત. ખનન એટલે શું પણ તમને ખબર પડી ગઈ હશે. ત્યાર પછી બીજો સવાલ જોવાના છે દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો. દ્વિતીય એટલે કે બીજી પ્રવૃત્તિ, એના લક્ષણો તો નીચે મુજબ છે. પહેલું તો માનવી દ્વારા કાચા માલમાંથી પાકા માલમાં રૂપાંતર કરવું. મિત્રો આપણે આ જે પાઠ છે એના શરૂઆતનો પહેલો પાર્ટ છે, એની અંદર શરૂઆતના જોઈ ગયા પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું અને દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું. આખો પાઠ આ 2 ઉપર આધારિત છે. એટલે કાચો માલ છે એમાંથી પાકા માલમાં રૂપાંતર કરવું, એને શું કહેવાય? દ્વિતીયક પ્રવૃત્તિ. ઉદાહરણ તરીકે ફરીથી એકવાર આપું કે રૂ છે એને કાચો માલ કહેવાય,
હવે એ કાચા માલમાંથી રૂને પીસીને એમાંથી દોરા બને પછી એમાંથી કાપડ તૈયાર થાય. આ જે કાપડ તૈયાર થાય એને પાકો માલ કહેવામાં આવે છે. એટલે કાચા માલમાંથી પાકા માલમાં રૂપાંતર કરવું એને બીજી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. મિત્રો અહીં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો ઉપયોગ થાય છે. પ્રાથમિક ક્ષેત્ર એટલે શરૂઆતનો. મેં તમને કીધું જે રૂ છે, રૂ એ પ્રાથમિક ક્ષેત્ર કહેવાય, કારણ કે કુદરત દ્વારા નિર્માણ થાય છે. એના માટે મનુષ્ય વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી, ખેતીમાં થાય છે. એ રૂ છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આવે. મત્સ્યાયન, ખેતી, પશુપાલન, શિકાર કરવું, વન્ય પેદાશ એકઠી કરવી, આ બધું પ્રાથમિક. એટલે એ જે પ્રાથમિક પ્રવૃત્તિ છે એ વસ્તુનો ઉપયોગ કરીને એમાંથી કંઈક પ્રક્રિયા કરીને બીજી પ્રવૃત્તિ એટલે કે કાપડ બને છે, રૂમાંથી કાપડ બને છે, એને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય છે. એટલે મુખ્ય વસ્તુ છે પ્રાથમિક ક્ષેત્રના જે ઉત્પાદન છે એનો ઉપયોગ થાય છે ખાસ બીજી પ્રવૃત્તિ. જો પ્રાથમિક ક્ષેત્રના વસ્તુ ન હોય તો દ્વિતીય પ્રવૃત્તિ કરી શકતા નથી. ત્રીજું છે દ્વિતીય પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનનું મૂલ્ય વધી જાય છે. બીજી પ્રવૃત્તિ જે થાય છે એના કારણે શાનું મૂલ્ય વધે છે? પ્રાકૃતિક. કારણ કે રૂ છે એ પ્રકૃતિ દ્વારા નિર્માણ થાય છે. પ્રાથમિક પ્રવૃત્તિ છે પ્રકૃતિ દ્વારા નિર્માણ થાય છે, એનો ઉપયોગ કરીને બીજી પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે છેલ્લો મુદ્દો જોઈએ તો કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા ટાળની એટલે કે દોરાની કિંમત વધી જાય છે, કારણ કે એમાંથી કાપડ બને છે. કપાસ એકદમ આપણને સસ્તા ભાવે મળે છે, પણ એમાંથી જ્યારે દોરો બને છે અને કાપડ બને છે ત્યારે એની કિંમત વધે છે. આ દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો છે. ત્યાર પછી આપણે જોવાના ત્રીજો સવાલ, ઉદ્યોગ એટલે શું? તો એના માટે ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. ઉદ્યોગ એટલે કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ કામ ધંધો આપણે કહીએ એનું વર્ણન, એને કહેવાય છે ઉદ્યોગ. જે ખેતી એટલે ખેતી પણ એક જાતનું શું છે? ઉદ્યોગ જ છે, જેને આપણે ઇંગ્લિશમાં બિઝનેસ શબ્દ કહીએ છીએ. એટલે કે કોઈ તમે પ્રવૃત્તિ કરો છો, ખેતરમાં ખોદકામ કરો, વૃક્ષની કાપણી કરો, રોપણી કરો, એટલે પ્રવૃત્તિ કરી, એક જાતની પ્રવૃત્તિ, તે એટલે ઉદ્યોગ. ત્યાર પછી જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. એટલે તમે કોઈક નવી ચીજ વસ્તુનું નિર્માણ કરો, એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવો, એને શું કહેવાય? ઉદ્યોગ કહેવામાં આવે છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઉદ્યોગને કેવા પ્રકારની? બીજા પ્રકારની પ્રવૃત્તિ. ખાસ ધ્યાન આપજો મિત્રો. પ્રાથમિક પ્રવૃત્તિ છે એટલે ખેતી છે, જંગલ છે, મત્સ્યન છે, ખનન છે, એ જે બધી વસ્તુ છે પ્રાથમિક પ્રવૃત્તિ, એનો ઉપયોગ કરીને આપણે કંઈક વસ્તુ બનાવીએ છીએ. એટલે મેં તમને કીધું કે રૂ જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આવે અને એ રૂમાંથી આપણે કોઈ પ્રક્રિયા કરીને ઘણી બધી પ્રોસેસ કરીને આપણે કાપડ બનાવીએ છીએ, તો એ શું કહેવાય? આપણી ઉદ્યોગ કહેવાય છે. એટલે પ્રાથમિક પ્રવૃત્તિને અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. ઉદ્યોગ એ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે? બીજા પ્રકારની. કારણ કે તમે કોઈક પ્રોસેસ કરીને, ખેતીની અંદર પણ તમે કંઈક પ્રોસેસ કરીને, લાકડું છે, જંગલની આપણે વાત કરીએ, ધારો કે જંગલ જે છે, જંગલમાં એ વૃક્ષ ઉગે છે. હવે વૃક્ષ જે છે એનું લાકડું એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આવે, પણ લાકડા ઉપર તમે પ્રક્રિયા કરીને ઘાટ આપીને સોફા બનાવો, બેડ બનાવો, ફર્નિચર બનાવો કે અન્ય કોઈ પણ લાકડાની વસ્તુ બનાવો, તો એ બની ગયા પછી જે તૈયાર થાય છે, કબાટ તૈયાર થાય છે કે બેડ તૈયાર થાય છે, એ ઉદ્યોગ થયો કહેવાય. કારણ કે લાકડા પર તમે જે પ્રક્રિયા કરી છે, એને ઘાટ આપીને જે બનાવ્યું છે અને જે વસ્તુનું નિર્માણ કર્યું, જે ફર્નિચર તમે નિર્માણ કર્યું, એને દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કે ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ચોથો સવાલ જોવાના છે, લઘુ ઉદ્યોગ એટલે શું? લઘુ એટલે એનો અર્થ જ થાય છે નાનું, બહુ નાનું નહીં, મધ્યમ પ્રકારનો. આ પ્રકારના ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા વધારે, થોડું વધારે મૂડી રોકાણ. મિત્રો ખાસ ધ્યાન આપજો, ઉદ્યોગના 3 પ્રકાર છે. પહેલું જે છે ને એને ગૃહ ઉદ્યોગ કહેવાય, જેને કુટીર ઉદ્યોગ એટલે ઘરની અંદર જે છે. ઘરની અંદર એટલે કેવા પ્રકારનું? કે કુંભાર, લુહાર, મોચી, એ બધા જે બનાવે છે ઘરે, ઓછા પૈસાની ખર્ચ થાય, ઓછી વસ્તુ હોય, એકાદ બે વ્યક્તિ જેમાં જરૂરિયાત હોય, એ એકદમ કુટીર ઉદ્યોગ કહેવાય, નાનો ઉદ્યોગ. પછી જે વચ્ચેનો આવે છે લઘુ ઉદ્યોગ, અને પછી આપણે એક સવાલ જોઈએ કે મોટા પાયાનો ઉદ્યોગ, એમાં તો કેટલા હજારોની કારીગર, વધારે પૈસા, બેંકની જરૂર પડે. પણ આ જે વચ્ચેનો ઉદ્યોગ છે લઘુ ઉદ્યોગ, એના વિશે આપણે જોતા છે. એટલે એમાં વધારે મૂડી રોકાણ પણ થાય, યંત્રનો પણ ઉપયોગ થાય,
ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં કેવો છે? વિસ્તૃત છે. ગૃહ ઉદ્યોગ જગ્યાએ શરૂઆતમાં આપણે કુટીર ઉદ્યોગ એના કરતાં થોડો વધારે છે. રોજગારીની તકો અહીં વધારે હોવાથી સ્થાનિક લોકોની આવક પણ વધે છે. ત્યાંના સ્થાનિક જે રહેવાસી છે એના લોકોની આવક પણ વધે છે. આમાં કયા કયા ઉદ્યોગ આવે? કાપડ ઉદ્યોગ. અમુક જે ફેક્ટરી છે, નાની અમથી ફેક્ટરી હોય, એમાં 50, 100, 200, 500 જેવા કારીગર કામ કરતા હોય, તો એ પણ લઘુ ઉદ્યોગની અંદર. પછી રમકડા બનાવનારની કંપની, ફર્નિચર બનાવવા, ખાદ્ય તેલ આપણે જે ખાઈએ છીએ એ, પછી ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન લઘુ ઉદ્યોગના એકમો દ્વારા થાય છે, એટલે મીડિયમ કક્ષાનો ઉદ્યોગ કહેવામાં આવે છે. કયા કયા દેશમાં ઉદ્યોગ છે? તો ભારત, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા વગેરે દેશમાં લઘુ ઉદ્યોગો વધારે વિકાસ થયા છે. અને ત્યાર પછી આપણે જોવાના છે મોટા પાયાના ઉદ્યોગ, જે આપણે વિસ્તૃત સવાલની અંદર પણ જોઈ ગયા, 3 માર્ક્સના સવાલ. તો આનાથી થોડું વધારે, જે લઘુ ઉદ્યોગ આપણે જોઈ ગયા એનાથી થોડી બધી વસ્તુ વધારે. તો આ પ્રકારના ઉદ્યોગ માટે વિસ્તૃત બજાર, મોટા મોટા બજારો હોવા જોઈએ. પછી જુદા જુદા પ્રકારનો કાચો માલ જોઈએ. ઉર્જાના સાધન પણ પુષ્કળ પ્રમાણમાં જોઈએ. કુશળ કારીગર, કુશળ એટલે આવડતવાળા કારીગર, જેને અમુક સ્પેશિયલ ક્વોલિટી હોય અમુક વ્યક્તિની અંદર. પછી વધારે મૂડી એટલે કે વધારે પૈસા ની અંદર જોઈએ તો મોટા પાયાના ઉદ્યોગમાં ભારે યંત્ર સામગ્રી એટલે મોટા મોટા મશીનો, પાકી સડક, કાચા રસ્તા નહીં ચાલે, રેલ માર્ગ, કારણ કે ઘણી બધી વસ્તુ ટ્રેનના જે ડબ્બા છે એમાં પણ લઈ જવામાં, વીજળીની પૂરતા પ્રમાણમાં પ્રાપ્તિ. અમુક સમયમાં અમુક જો રિલાયન્સની જે કંપની છે, 1 સેકન્ડમાં જો કદાચ એમ કે પાવર જાય તો કેટલા લાખોનું નુકસાન થાય, એટલે વીજળીની પ્રાપ્તિ પણ પૂરતા પ્રમાણમાં જરૂરી છે. પાણીની સુવિધા, બેંક અને વીમાની સગવડ વધારે માત્રામાં જોઈએ. આપણે ચર્ચા કરી જ ગયા છે, 3 માર્ક્સના સવાલમાં છેલ્લે આવી જ ગયું છે. અહીં વ્યવસ્થા તંત્ર જટિલ પ્રકારનું, આખી જે વ્યવસ્થા છે વિશાળ પ્રમાણમાં, મેં તમને કીધું ને, શેઠ, મેનેજર, પછી સુપરવાઇઝર, એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ પડે, બરાબર, એ પ્રકારનું. એટલે કયા કયા ઉદ્યોગ? તો લોખંડ પોલાદ ઉદ્યોગ, યંત્ર સામગ્રી ઉદ્યોગ, પરિવહનના સાધનો, પરિવહન એટલે કે વાહન વ્યવહાર, એમાં બાઇકથી લઈને મોટા મોટા જે ટ્રક છે, બસ, એ બધી વસ્તુ આવી જાય. સિમેન્ટ ઉદ્યોગ વગેરે મોટા પાયાના ઉદ્યોગો છે. થેન્ક યુ.